એવું હતું, કોઈ રેલવે યાત્રી અહીંથી જોયું તો હાવડા ટ્રેનમાંથી ઉતરેલા હતા અને 1.5 કલાકથી આવી રીતના પડી રહ્યા હતા. જેની જાણ અમારા ગ્રુપમાં થતાં મેં અને નેહાબેન સ્થળ પર પહોંચી અમારા સિનિયર રાજભાવ સરને વાત કરતા એ મિટિંગમાં હોવાથી એ ના પહોંચી શક્યા. ત્યારબાદ જોયું તો ખરેખર સસલા, ઉંદર, ગિનીપિક્સ આ બહુ જ ક્રૂરતાપૂર્વક ભરી રાખેલા હતા. તો તેની જાણ અમે જોયું અને રેલવેની અંદર જે નવલ સર છે એમને જાણ કરી, એમની ઓથોરિટી માંગી, એમની પરમિશન માંગી. તો જેના કલકત્તા ખાતેથી જેને ભરેલા છે એ કહે છે કે મારી ભૂલ છે, મેં જે બીજા કોઈ ડીલરને ભરવાનું કીધું હતું પાર્સલ બોક્સમાં અને એને આ બોક્સમાં ભરી દીધા છે. અમે એને જાણ કરી છે કે આમાં અમુક ફિમેલ જે સસલા છે એ અત્યારે ડિલિવરી થઈ રહ્યા છે, એમના બચ્ચા મરી રહ્યા છે. એટલે આ એક એસપીસીએ તરીકે પ્રાણી ક્રૂરતા અધિનિયમનો ગુનો બને છે. એ ગુનો દાખલ કરવાનું રેલવેને અમે જાણ કરેલું છે. ત્યારબાદ અમે ડીઆરડી પ્રતાપનગરમાં અમે એમની લેખિત રજૂઆત કરીને કહેવાના છે કે આ જ્યાંથી ભરેલા છે એમના નોર્મ્સ ફોલો નથી કરવામાં આવ્યા. નોર્મ્સમાં પહેલું એક આવે કે તમે જે પાર્સલ કેજ છે એની અંદર જુઓ કેટલા મુકાય. જો 2x2 નું કેજ હોય એમાં તો 2 જ મુકાતા હોય, આમાં તો એકમાં જ 10-10 છે. એટલે આવી રીતનાનો ગંભીર ગુનો છે અને આ રેલવેની આડમાં આ રીતના બિઝનેસ થઈ રહ્યો છે. એટલે રેલવેએ બી પૂરી ચકાસણી કરીને આ પાર્સલ મૂકવું છે. બીજું કે એનો પ્રવાસ દરમિયાન આ મોટો સફર છે, એટલે સફોકેશન થવાની ગરમીમાં, આટલી ગરમીમાં આ લોકોને આ રીતના મૂકેલા છે, ખાવા પીવાનું બહુ ઓછું છે. એ રીતના ગંભીર ગુનો નોંધવા છે. અત્યારે રેલવેને જાણ કરી અને કલેક્ટર ઓફિસમાં જાણ કરી. હા, તો એમના જે રેલવેના તમામ અધિકારી જે પાર્સલ વિભાગમાં હોય એમને તાલીમની સખ્ત જરૂરત છે. હું આપના માધ્યમથી કહેતો હોય, જો એમને તાલીમની જરૂર હોય તો હું વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો તરફથી આ તાલીમની આયોજના કરી આપીશ. તમામ રેલવે અધિકારીને ફ્રી ઓફ તાલીમ કરવામાં આવશે. 2 દિવસનો સેન્સસ કરી આપવામાં આવશે. પઠાણભાઈ કરીને છે જે આ ડિલિવરી લેવાના હતા, એમને એવું જણાવેલું છે કે અમે આ રિસર્ચ પર્પઝથી લાવેલા છે અને અમે આગળ રિસર્ચ કરવામાં. પણ હું આપના માધ્યમથી જણાવું કે કોઈ પણ રિસર્ચ કંપની આવી રીતના લેતી નથી. ડાયરેક્ટલી કંપની ટુ કંપનીનું કન્સાઇનમેન્ટ હોય છે, એ ફૂલ્લી સેફટી સાથેનું હોય છે. હવે તમે જો આવા ખુલ્લામાં છે, બાજુમાં મચ્છીનું કન્સાઇનમેન્ટ છે, તો બેક્ટેરિયા કેટલો હોય ને આમાંથી જ એના પર જો રિસર્ચ કરવાનું હોય તો દવામાં કેટલા બેક્ટેરિયા થતા હશે. એટલે આ કંપનીની આડમાં લાવવામાં આવતું એ ખોટી વાત છે. રિસર્ચ કંપની ડાયરેક્ટલી એમની ગાડી, એમના કન્સાઇનમેન્ટ બધા અલગ જ હોય છે. રિસર્ચ કંપની કોઈ દિવસ આવવામાંથી નથી લેતી. એ પઠાણભાઈ ડિલિવરી લેવા આવ્યા છે. આ માલની જે માલિકી છે પઠાણભાઈ પોતે કબૂલ્યું કે મારું છે અને હું લેવા આવ્યો છું. ના, ભૂલથી, એટલે એને ભૂલથી પાર્સલ, એટલે જે કન્સાઇનમેન્ટ જે તૈયાર કરેલું છે ને પાર્સલ, જે કેજ, એ કેજમાં ભૂલથી આવેલું છે. રેલવેમાં એને બુકિંગ કરાવ્યું છે બરોબર છે, પણ એને જે કેજમાં લાવવાનું હતું એ કેજ ખોટું આવ્યું છે. રમેશ ગોરખભાઈ, જીએસપીસીએ સંસ્થા વડોદરા.